પ્રોવાઇડર કંપની જે છે તેના એમડી આપણી સાથે છે, તેની સાથે જ વાત કરીશું. કઈ કઈ પ્રકારની સર્વિસ છે સી પ્લેનમાં આપવામાં આવશે? સી પ્લેનમાં લો કોસ્ટ એરલાઇનમાં આપવામાં આવતી બધી જ સર્વિસીસ બેઝિકલી ઇન્ક્લુડ રહેશે, પણ આપણે પ્લેનની સાઇઝ નાની છે એટલે આપણે પ્રીમિયમ સર્વિસીસ એમાં એક્સપેક્ટ ના કરી શકીએ, અને શોર્ટ ડિસ્ટન્સ ટ્રાવેલ છે, અરાઉન્ડ 40 મિનિટ્સ ટુ 50 મિનિટ્સ જ આમાં ટ્રાવેલ ટાઈમ રહેવાનો છે, અને અમુક વેઇટ એની કેપેસિટી એના ઇશ્યુઝ છે. દેટ ઇઝ વાય એકદમ બેઝિક એટલે પાણીની ને એની સગવડ આપવામાં આવશે, એના સિવાય વધારે કોઈ ફેસિલિટી નહીં મળે. પબ્લિક માટે ક્યારથી આ સર્વિસ ચાલુ થઈ રહી છે? કારણ કે થોડા સમય પહેલા એવી વાત હતી કે ડીજીસીએ દ્વારા હજી ક્લિયરન્સ નથી આપવામાં આવ્યા. આશા રાખીએ કે લગભગ 2જી તારીખ પછી એનું અનાઉન્સમેન્ટ થશે કે જનરલ પબ્લિક માટે સર્વિસીસ ક્યારથી શરૂ થશે. આપણે હું રેન્ટનું પૂછવા માંગીશ. રેન્ટ અત્યારે જે જાહેરાત થઈ 1500 રૂપિયા છે, આ ફિક્સ રહેશે કે ડાયનેમિક રહેશે? કઈ રીતે આગળના સમયમાં લોકો માટે આ રેન્ટ રહેશે? 1500 રૂપિયાની અત્યારની જે જાહેરાત છે, જેમાં ઉડાન સ્કીમ અને રિજનલ એર કનેક્ટિવિટી એટલે આરસીએસ સ્કીમના લીધે આ રેન્ટ ઓછું છે, અને એકચ્યુઅલ કોસ્ટ ઘણી વધારે છે, પણ એમાં સરકાર તરફથી આરસીએસ સ્કીમના હેઠળ યોગદાન કરવામાં આવે છે, જેના લીધે કોસ્ટ ઓછી થઈ છે, અને સમય અનુસાર પ્રાઇસમાં ચેન્જીસ થોડા ઘણા આવશે. ક્યાં સુધી આ રેન્ટ છે તે જઈ શકે છે? કારણ કે થોડા સમય અગાઉ એવિએશનના ડાયરેક્ટર છે, તેણે જણાવ્યું હતું કે 4780 આસપાસ તેનું ભાડું રહેશે, જે બાદ જાહેરાત થઈ કે 1500 ભાડું રહેશે. એટલે ક્યાં મેક્સિમમ લિમિટ ક્યાં સુધીની રહેશે? આપનો શું અંદાજ છે? મારા અંદાજ પ્રમાણે 4800 રૂપિયાથી વધારે જવાની કોઈ શક્યતા નથી. તો આ હતા